હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખાટી મીઠી ગુજરાતી સફેદ કઢી બનાવશે। તેના માટે આપણે છાશ લઈ લીધી છે, લસણની કળીઓ લઈ લીધી છે અને 2 મરચાં લીધા અને ચણાનો લોટ લઈ લીધો છે। હવે આપણે એક ખાંડણીમાં લસણ નાખી દીધું છે અને મરચાં કટિંગ કરીને નાખી દેશું અને હવે બધું આપણે ખાંડી લેશું। જો આપણી પેસ્ટ ખંડાઈને રેડી થઈ ગઈ છે। હવે આપણે જે છાશ લીધી હતી એની અંદર આપણે નાખશી ચણાનો લોટ 3 ચમચી। હવે સરસ એવું હાથ વડે મિક્સ કરી લેશું। તમે જો એમાં સરસ એવું કરવું પડે, નકર એમાં ગાંગડા રહી જાય। તમે જોઈ શકો છો આપણે સરસ એવું મિક્સ કરી દીધું છે, ગાંગડિયું પણ છે નહીં। હવે આપણે કરશી વઘાર। તેના માટે આપણે ગેસ ઉપર એક તપેલું મૂક્યું છે, એની અંદર આપણે 2 પાવડા તેલ નાખ્યું છે। હવે તેલને આપણે ગરમ થવા દેશું। તમે જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે એની અંદર આપણે નાખશી રાઈ। રાઈ બધી ફૂટી ગઈ છે એટલે હવે નાખશી તેમાં જીરું, હિંગ, લાલ મરચાં, લવિંગ, બાદિયાની ગરમ મસાલો એડ કરશે, લીમડાની કળી પત્તી નાખશે અને હવે જે આપણે પેસ્ટ બનાવી હતી લસણ અને મરચાંની તે એડ કરશે। હવે સરસ એવું બધું આપણે મિક્સ કરી લેશી। તમે જોઈ શકો છો તે આપણું ચડી ગયું છે, મરચાં અને લસણ બે ચડી ગયું છે। હવે તેની અંદર આપણે જે છાશમાં ચણાનો લોટ ડોયો હતો તે છાશ આપણે એડ કરી દેશી અને આપણી છાશ બહુ થોડીક વધારે ખાટી હતી એટલે આપણે તેની અંદર આપણે નાખશી પાણી। જો થોડીક એવી ખાટી ન હોય, મોડી હોય, નકરી છાશ પણ હાલે, અમારી છાશ ખાટી હતી એટલે અમે થોડુંક પાણી નાખ્યું અને હવે નાખ્યું સ્વાદ અનુસાર મીઠું। હવે સરસ એવું હલાવીને કઢીને આપણે ઉકળવા દેશું। તમે જોઈ શકો છો આપણી કઢી ઉકળી રહી છે। સરસ એવા ઉફાણા આવી રહ્યા છે। 5 મિનિટ જાળીના ઉફાણા આવે એટલે આપણી કઢી રેડી થઈ ગઈ છે અને ઉફાણા આવતા બંધ થઈ જાય એટલે સમજી લેવાનું કે આપણી કઢી રેડી થઈ ગઈ છે। જો આપણી કઢી બનીને રેડી થઈ ગઈ છે।